નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું YouTube ચેનલ ઇસ્ટુ જ્ઞાન પર। આજે આપણે એક ટોપિક નવો લઈને આવ્યા છીએ, જે કમેન્ટમાં લખવામાં આવ્યું છે કે અમારે બેઝિક નોલેજ ઓફ DCS નું આર્કિટેક્ચર જે ઇન્ટરવ્યુ દ્વારા કોઈ ક્વેશ્ચન પૂછવામાં આવે તો નોર્મલ કઈ રીતે એને એક્સપ્લેન કરવું। તો આજે આપણે એ જાણીશું કે DCS આર્કિટેક્ચર નોર્મલ રીતે કેવી રીતે ઈઝીલી સમજાવી શકાય। તો આપણે સમજીશું DCS આર્કિટેક્ચર। તો મિત્રો, આપણે DCS આર્કિટેક્ચર બેઝિક જે ડાયાગ્રામ જે છે આર્કિટેક્ચરનું, તો એ આવી રીતે કંઈક બનાવી શકીએ, જેમાં 4 લેયરિંગમાં આપણે પાર્ટ પાડી ફિલ્ડથી લઈ અને ઓપરેશન વર્કસ્ટેશન સુધીનું આ રીતે ડ્રોઈંગ બનાવી અને ઇઝીલી સમજાવી શકીએ। તો ફર્સ્ટ આપણે સમજીએ કે DCSમાં જે 4 આયોસ, 4 પ્રકારના આયોસ જે આપણે ફિલ્ડથી DCS સુધી અને DCSથી ફિલ્ડને ઓટોમેશન કંટ્રોલ કરવા માટે યુઝ કરીએ છીએ, જેમાં એનાલોગ ઇનપુટ અને એનાલોગ આઉટપુટ, બીજું ડિજિટલ ઇનપુટ અને ડિજિટલ આઉટપુટ। તો આ 4 મેન આયોસ છે જે ફિલ્ડમાં લાગેલા ઇન્સ્ટ્રુમેન્ટ જેમ કે કંટ્રોલ ટ્રાન્સમીટર્સ, સેન્સર્સ, જે આપણે ફીડબેક લઈએ અથવા તો એને કોઈ કમાન્ડ આપવા માટે કંટ્રોલ વાલ્વને કે ઓન ઓફ વાલ્વને આપણે કમાન્ડ આપવા માટે DO નો ઉપયોગ કરીએ છીએ। એવી જ રીતે જે ફીડબેક લેવા માટે આપણે ડિજિટલ ઇનપુટ કે જે ફીડબેક ઓન અથવા ઓફ જે થયો છે એનું ઇન્ડિકેશનનું આપણે ખ્યાલ આવે છે। બીજું, દરેક પ્રકારના એનાલાઇઝર્સ જે એનાલોગ ઇનપુટ સિગ્નલ એના દ્વારા મળે, ટેમ્પરેચર ટ્રાન્સમીટર કે જે થર્મોકપલ અને RTD દ્વારા ટેમ્પરેચર મેઝરમેન્ટ કરી અને ટ્રાન્સમીટર દ્વારા આપણે JB સુધી સિગ્નલને લઈ આવીએ છીએ। આ બધા ફિલ્ડ ડિવાઇસ જે જંકશન બોક્સમાં બધા કનેક્ટ થઈ અને એક મર્યાદિત લિમિટમાં તેમાં આપણે કનેક્ટિવિટી કરીએ છીએ। તો એની કનેક્ટિવિટી ત્યારબાદ આપણે મલ્ટીપેર કેબલ દ્વારા માર્શલિંગ કેબિનેટ સુધી લઈ જઈએ છીએ। તો માર્શલિંગ કેબિનેટ આપણી કંટ્રોલ રૂમમાં જે ફર્સ્ટ જે પેનલ આવે છે જે ફિલ્ડના કનેક્શન ત્યાં સુધી પહોંચે છે મલ્ટીપેર કેબલ દ્વારા। ત્યાર એની અંદર ટર્મિનેશન બ્લોકમાં ટર્મિનેટ કર્યા બાદ ત્યાં બેરિયર આવે છે, જે બેરિયર એટલે કે જેવું નામ એવું જ એનું કામ। બેરિયરનું મેઇન કામ છે અનનોન નોઇઝને બ્રેક કરવા માટેનું અને સ્મૂથ સિગ્નલને આપલે કરવાનું। બેરિયર જે પેનલમાં લાગે છે તે માર્શલિંગ પેનલ કહી શકીએ છીએ। અને ત્યારબાદ આવે છે કંટ્રોલ પેનલ। તો કંટ્રોલ પેનલની અંદર આપણે FBM એટલે કે ફિલ્ડ બસ મોડ્યુલનો યુઝ કરીએ છીએ અને એનું કનેક્ટિવિટી CPU એટલે કે કંટ્રોલ પ્રોસેસર યુનિટમાં કરીએ છીએ। તેનો જે બધા સિગ્નલો અને FBM અને CPU આપણે રિડન્ડન્સી યુઝ કરીએ છીએ। રિડન્ડન્સી એટલે શું? તો રિડન્ડન્સી એટલે કે FBM અથવા તો CPU કંટ્રોલ પ્રોસેસર યુનિટ તો કોઈ કારણોસર કોઈ ફેલ્યોર થાય તો એ ઇમિડિયેટલી માઇક્રોસેકન્ડમાં બીજું કાર્ડ જે રિડન્ડન્સમાં હોય તે લાઇનમાં આવી જાય। જે પ્રાઇમરી હોય એ ફેલ્યોર થતાં સેકન્ડરી છે એ લાઇનમાં આવી જાય છે અને એ પ્રાઇમરી થઈ જાય છે। હવે એ કંટ્રોલ પ્રોસેસર યુનિટનું કનેક્ટિવિટી સ્વિચ એટલે કે સર્વર જોડે થયેલી હોય છે। તે સર્વરમાં બધા ડેટા કલેક્ટ થઈ અને એ હિસ્ટ્રી સર્વર છે એ EWS એન્જિનિયરિંગ વર્કસ્ટેશન એટલે કે EWS એમાં ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરનું કાર્ય આવે છે। તો કોઈ પણ ઓટોમેશન એટલે કે ફિલ્ડનું ત્યાં કંટ્રોલિંગ કરવા માટેના મર્યાદિત અથવા તો રિક્વાયરમેન્ટ પ્રમાણેના જે ડેટા છે એ ડેટા સેવ કરવા અથવા ગ્રાફિક્સ બનાવવું
એમાં કોઈ રિક્વાયરમેન્ટ હોય ફોર્સ કરવું, ડિફોર્સ કરવું, જે તે ઓટોમેશનના રિક્વાયરમેન્ટ પ્રમાણે જે કાંઈ કાર્ય છે એ એન્જિનિયરિંગ વર્કસ્ટેશન દ્વારા કરી શકીએ છીએ. એન્જિનિયરિંગ વર્કસ્ટેશન પછી આવે છે મેન કાર્ય, જે આપણા કેમિકલ એન્જિનિયર ભાઈઓનું કાર્ય હોય છે. તે ઓપરેશન વર્કસ્ટેશન એટલે કે અવિરત જે પ્લાન્ટના મોનિટરિંગ થતા હોય તે મોનિટરિંગ કરવા માટે રિક્વાયરમેન્ટ પ્રમાણે જે કમાન્ડ આપવો અથવા એમાં કોઈ ચેન્જીસ લાવવું, ચાલુ અથવા બંધ કરવું, પંપને ચાલુ અથવા બંધ કરવું, વાલ્વને ઓપરેટ કરવું, જે તે કાંઈ છે મોનિટરિંગ કરવું અને એની રિક્વાયરમેન્ટ પ્રમાણે એક્શન લેવું, તે ઓપરેશન વર્કસ્ટેશન દ્વારા કરવામાં આવે છે. તો આ રીતે આપણે ડીસીએસ આર્કિટેક્ચર જે બેઝિક નોલેજ દરમિયાન એ સમજીએ કે આર્કિટેક્ચરમાં આપણે નોર્મલી 4 પાર્ટમાં આપણે ઇઝીલી બતાવી શકીએ, જે ફિલ્ડ ડિવાઇસ, મિડલ લેયર, એન્જિનિયરિંગ વર્કસ્ટેશન અને ઓપરેશન વર્કસ્ટેશન. તો મિત્રો, આ હતું આપણું ડીસીએસ આર્કિટેક્ચરનું બેઝિક નોલેજ, જે ઇન્ટરવ્યૂ વખતે કોઈ પણ ક્વેશ્ચન પૂછવામાં આવે તો ગભરાયા વગર, કોઈ પણ હોઈ શકે, ઘણી બધી પ્રકારના ડીસીએસની કંપનીઓ હોય છે, હનીવેલ, ફોક્સબોરો, ઇમર્શન, યોકોગાવા, કોઈ પણ કંપની હોય, પણ એ તમારે કઈ રીતે ઇઝીલી તમારે એક્સપ્લેન કરવું, તો આ રીતે આપણે ઇઝીલી એક્સપ્લેન કરી અને આપણા ક્વેશ્ચનનો આન્સર આપી શકીએ છીએ. તો મિત્રો, આ હતું આપણું ડીસીએસ આર્કિટેક્ચરનું બેઝિક નોલેજ. હવે આગળના વિડીયોમાં આપણે એના વિશે ડિટેલમાં સમજીશું અને જાણીશું. તો મિત્રો, આજે આપણે શીખ્યા ડીસીએસ આર્કિટેક્ચરનું બેઝિક નોલેજ, જે આપણા કેમિકલ એન્જિનિયર અને ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયર માટે એક આધારરૂપ બની શકે છે. અને આવી જ રીતે અવનવા વિડીયો જોવા માટે ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. એક ટોપિક વિશે સમજવું હોય તો એ ટોપિકની કોમેન્ટ આપો. નમસ્કાર.